આપણે તો ઉત્સવ પ્રિય છે યાર. આપણે તો તમે જુઓ, જો નવા વર પડવાનું નવું વરસ હોય, ભાઈ બીજ હોય, અક્ષય ત્રીજ હોય, બોળ ચોથ હોય, ગરડા પાંચમ હોય, નાગપંચમી પણ હોય, રાંધણ સઠ હોય, હિતળા હાતમ હોય, અને ગોકળ આઠમ હોય, અને રામનવમી હોય, દશેરા આપણે ત્યાં દુર્ગાની દશેરા હોય, ભીમ 11 હોય, વાઘ બારસ હોય, ધનતેરસ હોય, કાળી ચૌદશ હોય, અને પાછી આપણે ત્યાં પૂનમની પણ શરદ પૂનમ પણ હોય, અને અમાહની દિવાળી પણ હોય. એવા ઉત્સવ પ્રિય આપણે બધા છીએ, ભલા માણસ. આપણે આનંદ કરવા વાળા છીએ, અને દુનિયાને માટે ઉત્સાહ કરવા વાળા, આનંદ કરવા વાળા, ને આનંદ કરવા વાળા. આપણે કોઈ નડવા વાળા નથી. નડવા વાળા હોત તો આટલા ભાગલાય ન પડત. આપણે સહને બહુ કર્યું છે, એટલે ભારતને માં કહેવાય છે. અત્યારે તો આપણે બધું બહુ, કારણ કે આપણા ઉપર તો ગમે બોલી જાય, આપણા ધર્મ ઉપર ગમે બધાની હાવ સૂટ મળી ગઈ છે. અભિવ્યક્તિની આઝાદીના નામે જે સનાતન ઉપર ઘા કરવામાં આવે, આપણા હજારો વર્ષ પહેલાના બારોટજી પુરાવા મળે તોય કે કલ્પના છે. વૈજ્ઞાનિકો કે આ બન્યું છે તોય કે કલ્પના છે. અને ઓલાના નો એવા ઘોઘાઓ ઊભા કરે કે આ સાચું છે. હવે આપણે એની હારે કઈ વાંધો નથી કોઈની હારે, પણ અમારું ખોટું કેવા કોઈ ન આવતા. હવે ગાજા ને આ બધા હામહામી જે હળહળાટીયું બોલે 2 વર્ષથી, મિસાઇલું માથે મિસાઇલું છૂટે, ધરતીને કાનજી બાપા કહેતા મહાન બનાવી દીધું. હે એટલા બોમ્બ ગોળા મિસાઇલું છૂટે છે તો કોઈ બોલે નહીં. અને આપણે ફટાકડા ફોડી કે પ્રદૂષણ થાય છે. તમે જ પ્રદૂષણ છો ધરતી માથે એને કહી. હા, એટલે કહેવાનો અર્થ મારો એ છે કે દિવાળીની શુભકામના બધાને. વાઘ બારસ, ધનતેરસ, આપણે યુવાધન થોડા આપણા શાસ્ત્રોમાં ઉતરતા રહીજો. આપણે ત્યાં વાઘ બારસ ને બારોટજી વાઘ બારસ કરી નાખી. વાઘ એટલે નો ટાઈગર. ટાઈગર જે વાઘ હોય એ નહીં. વાઘ એટલે વાણી. વાણી, વાણી ઉપર વિવેક. કેમ બોલાય, કેમ આવાય, કેમ જાવાય, કેમ જીવાય, કેમ ખાવાય, કેમ ખવરાવાય, કેમ બેહાય, કેમ ઉઠાય, કેમ હુવાય, કેમ જાગાય, અને વિવેક જે છે માણસ સામે કેમ વાત કરી. વાક એટલે વાણી, એની આ બારસ છે. ધનતેરસ એટલે સારું, લક્ષ્મીની પૂજા કરો તમે, લક્ષ્મી મળે, દીકરીની પૂજન કરો. પણ મૂળ ધન એટલે ધનવંતરી. અત્યારે આપણી ગતિ ધરતી માથે આ પૂરું ગોળાર્ધમાં અને છે ને જીવન એકદમ ધીરું પડે છે. ધીરું જીવન પડી જાય. એ જાગ્રત રહે એના માટે આપણે આ ફટાકડા છે, યજ્ઞો છે, રાહડે રમવું આપણે ત્યાં. એટલે ધન ત્યારે છે ને ધનવંતરી અમૃતનો કૂંપ લઈને આવે અને આપણા જીવનને રૂષ્પુષ્ટ રાખે, આપણા જીવનમાં ખોટા રોગ ન આવે. એ ધનવંતરી ભગવાનની જે છે મેડિસિનની વાત છે, એની આ ધનતેરસ છે. પછી એમને આપણે ત્યાં કાળી ચૌદશ આજે જેમ છે એમ, અને પછી દિવાળી. અને કાળી ચૌદે હોય પછી જ દિવાળી આવે, પરબારી ન હોય. કાળી રાત એકવાર જીવનમાં પસાર કરી નાખો ને એટલે દિવાળી આવવાની આવવાની ને આવવાની. એમને દિવાળી નથી આવવાની યાર. હા, એટલે આવું ઘણી વાતો થાય. પણ મને એક હનુમાનજીનું છપાઈ બોલીને પછી હું દુઆસનથી શરૂઆત કરીશ. શબ્દ ઉપર ધ્યાન દેજો, મજા આવશે. આપ સરસ રીતે સાંભળો છો એટલા માટે આપણું આ બધું ભૂલાઈ ન જાય. આપણા યુવા ધનને આપણે મેકો લઈ એવા ઇન્જેક્શન મારી દીધા છે. કોઈ પણ ધર્મની વાત આવે સીધો સામો પ્રશ્ન પૂછવાનો, સીધો પ્રશ્ન પૂછવાનો, કલ્પના કરી નાખવાની, કાલ્પનિક દર્શાવી દેવાના. રામાયણ કાલ્પનિક, મહાભારત કાલ્પનિક, આ કાલ્પનિક, આટલા પુરાવા મળે છતાંય એકવાર તમે એલોરાની ગુફામાં હોળમું કૈલાસ મંદિર જોઈ આવજો. આજનું વિજ્ઞાન મથે ને તો એક પહાડમાંથી કોતરીને આવી કલા ન બનાવી શકે. એ આપણી ભારતની પરંપરા અને સભ્યતા છે. પ્રોગ્રામ આપણો સનાતનનો સંસ્કૃતિનો પ્રોગ્રામ છે. અહીંયા માતાઓ બહેનો બેઠા હોય, કેમ હાલવું, કેમ જોવું, કેમ શું કરવું, આ બધી ઘડતર આપણા સાહિત્યમાં થાય છે. ઈ સાહિત્ય જીવતરની વાતો છે. સાહિત્ય એટલે જીવનનું ઘડતર, જીવન કેમ જીવાય એની કળા. બાકી તો પશુ જેવા કેટલાય નીકળી પડ્યા, કોકને નળવા સિવાય બીજો કાંઈ એને કામ જ નથી. બસ ઈ જ કામ, કોકને કેમ નડી હગાય, હું ઊંચો ને આ નીચો, એવા કેટલાય નીકળ્યા છે. એની વાત નથી. પણ હનુમાનજી મહારાજની આ વાત સાંભળજો. હનુમાનજી મહારાજ આમ તો સુગ્રીવે કહી દીધું તું બધાને, વાનરોને, જાનકીજીની શોધ કરવા ટાણે એને કહી દીધેલું કાં તો સીતાજીની શોધ કરીને આવજો, અને નહીતર દરિયામાં ડૂબીને મરી જાયજો, માથા પછાડીને મરી જાયજો, હળગીને મરી જાયજો, મને મોઢું ન દેખાડતા. આવું સુગ્રીવે બધાને કહી દીધેલું, વાનરોને, રીછોને બધાને. અને બધા નિરાશ થઈ ગયા, અને બધાને એમ થઈ ગયું કે હવે સીતાજી નહીં મળે. દરિયા કાંઠે નિરાશ થઈને બેઠા હતા.
એમાં સંપાતિ મળ્યો જટાયુનો ભાઈ. આ પ્રસંગ જાણીતો છે, આપ જાણો છો. એણે કીધું કે જાનકીજીને રાવણ લઈ ગયો છે ને અહીંથી આટલા જુદા દૂર છે અને લંકામાં સીતાજી છે અને બધા વાનરો મૂંઝાણા. મારે આ છપાઈ કેવું છે, પછી હું દુવાસનથી શરૂઆત કરું. સાંભળજો. આટલા જાનકીજી દૂર છે, બધાય મૂંઝાણા કા દરિયોને ઓળંગવો કેમ. અને હનુમાનજી મહારાજને જ્યારે જાંબુને કીધું કે હનુમાન તું ધારી કરી છે, તું હનુમાન છો, કવન છો કાજ હે જગ માહી, જો નહીં હોય તાત તુમ પાહે. હનુમાન તારાથી છબીલા, તારાથી બધુંય થાય. અને હનુમાનજી મહારાજે હુંકાર કર્યો. છપ્પઈ સાંભળજો, થોડો અરજ સાથે કહીશ, પછી હું મૂળ. પણ મને આમ હનુમાનના સાનિધ્યમાં આવ્યો ને તો આ નો કહું મને મજા નહીં આવે. એટલા માટે એક મોટા પહાડની માથે હનુમાનજી ગયા, તમારે કશી. અને પછી હનુમાનજીએ સલાંગ મારી. એ સલાંગ મારી ત્યારે જે પહાડ ઉપરથી આમ સલાંગ મારી, એ પહાડની કેવી દશા થઈ અને કેટલી સ્પીડે હનુમાન જાતા હતા એનું આ છપ્પઈમાં વર્ણન છે. પેલા એમને બોલી જાવ, પછી તમને વર્ણન કરી સમજાવું. ચારની સાહિત્ય નહીં તો સમજાય નહીં. એટલા માટે હનુમાનજી કેટલી સ્પીડે જાતા હતા. દિગ્ધના લિગોલાસ દિગ્ધ ચોહ હિમનું સુટ્યો મિલી ગચેત નિશી ગગન મગ્ગ તારા જન તુટ્યો રામ સરાસન બાન મનહુ મોચો રીપુ મારન કનકાચલ દિગ્દશન કશો કીધો ગમન સકારણ જાનકી દરસ અભિલાષ જીય છિજત જુગવર છન હી છન કરી રૂપ વીર હનુમાન કો અન માનહુ થાયો રામ મન. વાહ ખમા મારો બાપ. આવું બોલીને તમે તાળીઓ પાડો ત્યારે બહુ મજા. કારણ કે એટલું ચાલણી. અત્યારે બોલિવૂડમાં જે ધડબડાટી વાળું કોઈ ગીત આવે ને, જલ્દી બોલતા હોય રેપરો, એ બધા આપણા છંદો જ છે. ચાલણી સાહિત્ય આપણા કવિરાજો એ બધા બારોટો એ ચારણો એ લખેલા છંદો છે ને, એમાંથી જ એનો જ સાર છે. આ બોલતા હોય બધા હકીકત. હવે વર્ણન કરું, સાંભળજો. બારોટી હનુમાનજી સલાંગ મારી અને કેટલી સ્પીડે જતા હતા એનું નરહરદાસજી વર્ણન કરે. દિગ્ધના લિગોલાસ, તોપમાંથી ગોળો છૂટે એટલી સ્પીડે જતા હતા. પછી એને એમ થયું થોડીક સ્પીડ ઘટે છે. સાંભળજો. દિગ્ધના લિગોલાસ એટલે ઉગ્ર ગતિથી, દિગ્ધનાલી નાળમાંથી ઉગ્ર ગતિથી ગોળો છૂટે એમ હનુમાનજી છૂટ્યા લંકામાં જવા માટે પહાડમાંથી ત્યાં સ્પીડમાં. તો કે ના, હજી થોડીક સ્પીડ ઘટે. દિગ્ધનાલી ગોળાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો. તો કે ગોળો તોપમાંથી છૂટે એમ નહીં, પણ હિમાલયમાં જે બરફ હોય ને, હિમાલયમાં એમાં વિસ્ફોટ થાય ને કેમ ઉડે એમ હિમનું છૂટ્યો. તો કે ના, એમાંય થોડીક સ્પીડ ઘટે છે. દિગ્ધનાલી ગોલાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો મિલી અચેત નિશી ગગન મગ તારા જન તૂટ્યો. આવમાંથી તારો તૂટીને જેટલી સ્પીડે આવતો એટલી સ્પીડે હનુમાનજી લંકામાં જતા હતા. તો કે હજી થોડીક સ્પીડ ઘટે. પોતે ને પોતે પાછા પેલા કહે, પછી કે સ્પીડ ઘટે છે. હિમનું છૂટ્યો મિલી અચેત નિશી ગગન મગ તારા જન તૂટ્યો. તો હજી ઘટે. રામ સરાસન બાન મનહુ મોચો રીપુ મારન. ભગવાન રામનું બાણ છૂટે કબાનમાંથી એટલી સ્પીડે હનુમાન જાતા હતા. તો કે હજી થોડીક સ્પીડ ઘટે છે, હજી મજા નથી આવતી બરાબર. રામ સરાસન બાન મનહુ મોચો રીપુ મારન કનકાચલ દિગ્દશન કશો કીધો ગમન સકારણ. ઈ કે ફોનાનો પહાડ જાતો એવો હનુમાન લાગતો હતો. અને જે પહાડની માથે હનુમાનજી આમ પગ રાખ્યા હતા ને આમ કૂદકો માર્યો ને સલાંગ, મચરક દીધી ને બે પગની, ઈ પહાડની કેવી દિશા થઈ હતી ખબર? પાકલ સીભડું પડી જાય સડક માથે, પાકલ સીભડું ભાદરવા મહિનામાં, એના ઉપર મદમસ્ત હાથી કાજળના પહાડ જેવો હાથી પગ દે અને સીભડાની જે દિશા થાય, બીન પાણી સાયલ ને રેલા જેમ નીકળે. હનુમાનજીએ જે પહાડ માથેથી મચરક મારી ને પહાડની એવી દિશા થઈ હતી ત્યારે સીતાજીને શોધમાં જતા હતા ત્યારે. રામ સરાસન બાન મનહુ મોચો રીપુ મારન કનકાચલ દિગ્દશન કિશો કીધો ગમન સકારણ. હવે સાંભળજો, હજી એને સ્પીડ ઓછી લાગી નરહરદાસજીને. હવે સાંભળજો કેટલી સ્પીડ. જાનકી દરસ અભિલાષ જીય છિજત જુગવર છન હી છન. હવે બરાબર મજા આવી એને કે આટલી સ્પીડ હતી હનુમાનની. કેટલી? જાનકી દરસ અભિલાષ જીય છિજત જુગવર છન હી છન કરી રૂપ વીર હનુમાન કો અન માનહુ ધાયો રામ મન. ભગવાન રામનું મન જેટલી સ્પીડથી લંકામાં જાય એટલી સ્પીડથી હનુમાનજી જતા હતા લંકામાં. ભલા માણસ, હા મનને કેટલી વાર લાગે, કેટલી મનની કેટલી સ્પીડ હોય. તમે ક્યાંક ખારા સ્થળે ફરવા ગયા હો દૂર, અહીંથી અત્યારે યાદ કરો તમે તરત પૂગી જાઓ, એટલી સ્પીડે હનુમાનજી જતા હતા. હનુમાનજી મહારાજ એકવાર એને હાચા હૃદયથી યાદ કરીને જો આહુડું પડી જાય, આપણે નહીં રામનું આહુડું પડ્યું હતું, રામનું. અને લક્ષ્મણ મારો ઊભો નહીં થાય તેથી હુંકાર કરીને કીધું તું પ્રભુ સામે રહી જાઓ, હું હનુમાન છું. કે પણ હનુમાન સૂરજ ઉગે એની પેલા હિમાલયમાંથી કેવી રીતે ઔષધિ આવે? અને હનુમાને કીધું પ્રભુ થાય કેમ થાય? તો કે કહો તો ઉદગન મધુ તોર રત્નાગર દારૂ, કહો તો જાઓ પાતાલ શેષ બાસુકી સહારું, કહો તો જાઓ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન દારૂ, કહો તો સકલ બર જોર શબ્દ કો મારું,
हनुमंत कहत सुन राम प्रभु मैं बानर ऐसी करूं आखी लंका उखार रावण समय दक्षिण से उत्तर धरूं। हाँ तमे क्यों तो कहो तो उद्गन मधु आ युवा धन ने आनो अर्थ समझाવું તમને મજા તમે સાંભળતા જ પણ અર્થની નહીં કદાચ ખબર હોય બધાને આ શબ્દો છે ચારની સાઈડ કહો તો ઉદ્ગન મધુ તોર રત્નાકર ડારું ઉદ્ગન એટલે તારા તારોડિયા મધુ એટલે ચંદ્ર હનુમાન કે પ્રભુ તમે કયો ને તો હિમાલય નહીં ઉદ્ગન એટલે તારા બધા આપના અને મધુ એટલે ચંદ્ર એ બધાને તોડીને દરિયામાં નાખી દે એને તોડીને આમથી આમ કરી નાખું तो कहत उद्गन मधु तोर रत्नाकर डारू कहत जाओ पाताल शेष वासुकी सहारू पाताल में जईने शेष ने वासुकी ने लई आऊं आया पाताल कहत जाओ आकाश इंद्र इंद्रासन डारू इंद्र महाराज ने सिंहासन हो तो आए लई आऊं तमे कहो कहत जाओ आकाश इंद्र इंद्रासन डारू कहत सकल बल जोर सब दैतन को मारू मारी ताकत भेड़ी करीने बधा दैतो ने मारी नाखो। हनुमंत कहत सुनो राम प्रभु मैं बानर ऐसी करूं आखी लंका उखार रावण समय दक्षिण से उत्तर धरूं। मारो राम के ने तो दक्षिण माथी उत्तर में लंका ने ठबकारी दो ई सबीलो हनुमान सो भला मानस एक बार तमे हुकम करो तो थाय। ई हनुमान जी महाराज ने तुलसीदास जी हनुमान चालीसा संभळाव्या छो तो जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत नतुलित बल धामा अंजन पूत पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति वरण सुमति कैसंगी कंचन करण विराज सुबेसा कानन कुंडल कैसा हाथ सदा विराज कांधे मूठ जने ओ साधे शंकर सुवन कैसरी नंदन तैज प्रताप महाजन बंदन विद्या बाण मुनि अति चातुर राम काज करिवे को नाथुर प्रभु करे कि सुन ले को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म सुंदर से लावा रोग धर खराबा रोग धर असुर संहारे सवारे मन फसल दिलाए तेर हर से मोर पाए रघुपति की मुक्ति आई तुम प्रिय भरत संभाई सहस्त्र बदन तुम बहुत सदावे असुर प्रीत कंठ लगावे संसारी ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिसा सब कुबेर दिक्पाल जहां में कति को बुझ नहीं सुने कहां में राजपद दीना तुमरो मन विभीषण माना लंके स्वर्ग सदगत गाना लोक शास्त्र को धन पर गाना लीलो दान चतुर फल गाना करीका सब मुंदरीका बलि मुख माही जल दिलांग गए अतुलत नाही दुर्गम काज जगत के जय जय सुगम अनुग्रह तुमरे के तुम्हारे तुमर तुम्हारे हो तुम अगना तुम कैसारे सब सिद्ध है तुम्हारी करना तुम रक्षक हमको करना आपन तेज संहारो आपन तेज संहारो आपे तीनों लोग भांग पैदा में भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे से पीरा निरंतर हनुमान पीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे सब पर राम पसली राजा सुनते काज सकल को साधा और मनोरथ जो कोई आवे सोई हमें जीवन फल पावे चारों युग प्रताप तुम्हारा है परसीत जगत बुधियारा साधु संत कह तुम रखवारे साधु संत कह तुम रखवारे सुरत चंदन राम दुलारे अष्ट सिद्धि नवनिधि के दाता अस्मर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुमरो भजन राम को पावे जन्म जन्म में तुझ बिसरावे अंत काल रघुबर पुर जाई जहाँ जन्म हर भक्त धाई घोर देवता चित्तन करी हनुमत से संकट कटे मुझे संग पीरा जो संग हनुमन बल पीरा हनुमान चालीसा हो सिद्धि साखी गवरी सह
हे मोहे हृदय बसु सुरभु सियावर रामचंद्र की जय उमापति महादेव की जय बोलो भाई सब संतन की जय અને છેલ્લે મને પરમાત્મા પણ થઈ ગયા અને બારોટજીનો ભાવ છે એટલે ભગત બાપા કવિ કાગ અને મેઘાણી ગાંડી ગીરમાં જાય 14 વર્ષની ચારણની દીકરી એક લાકડીનો ઘા કરી અને સિંહને મોઢામાંથી હોડકીને એટલે વાછડીને મુકાવે અને મેઘાણીની કલમ હાલે છે ચારણ કન્યા માટે કડી બોલો એમાં હર હર આવે ને પાછા બધા ઉત્સાહ કરીને હર હર કરજો મારી યાર ત્યાં હું પૂરું કરીશ હર હર આવે ત્યારે हर पर्वत पर आगे हर पत्थर में छोला था बोली हर हर महादेव बोली हर 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 हनुमान जी महाराज नमः पार्वती पति के है प्रेम निवातो प्रेमी हो जाने
પ્રેમની વાત છે ઈ તો હાજ હમ ફાવે રે પણ પદમાં તારો ઈ તો હિરણની હદ માર્યો બોલ્યો માંગડો મામા મારી ભગવાન